આપવામાં આવ્યું। એટલું જ નહીં, પેકિંગ પર ટેગ ગ્રાહકે મંગાવેલી 5 આઇટમનું હતું, જ્યારે કે પેકિંગમાં ફક્ત 2 જ વસ્તુઓ હતી અને એ પણ નોનવેજ હતી। ગ્રાહકે ઓનલાઈન પ્લેટફોર્મ પર રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય ઉકેલ ન મળ્યો અને આથી રોષે ભરાયેલા ગ્રાહકે આઉટલેટ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી। ઓર્ડર, પેકિંગ અને ક્વોલિટી ચેક પર સવાલ ઉઠાવ્યા। વેજ નોનવેજ ઓર્ડર મિક્સઅપને લઈને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને આ તરફ જાણીતી ફૂડ કંપનીના આઉટલેટ તરફથી કોઈ જવાબ અપાયો નથી। ત્યારે હાલ સમગ્ર મામલે ફૂડ કંપનીના મેનેજમેન્ટની પગલાંની રાહ જોવાઈ રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ સમગ્ર મામલે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે। હવે પેકિંગ ઉપરથી તમને ખબર પડી જાય, ચોખ્ખું લખેલું છે કે આ ચિકન છે અને વેજનું પેકિંગ અલગ હોય, તો તમે એવી રીતે સ્વિગી વાળા એવી રીતે એક્સપેક્ટ કેમ કરે કે તમે ખોલીને એને આપો? સૌથી મોંઘું ખાવાનું અને ભંગાર ખાવાનું। મિત્રો, મેકડોનલ્ડ્સમાં આવ્યો છું, મારું નામ ભાવેશ દવે છે। આ વિડીયોને અચૂક જોજો। તમે રસોડાની અંદર જશો તો કોઈ સેપરેટ વસ્તુ નથી, ખાલી દેખાડવા પૂરતું છે કોણ કેમ મળે। આ ભાઈએ ઓર્ડર વેજીટેબલ નો કર્યો હતો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ સ્વીકારતા નતા।